અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચરલ ગામે છેલ્લા 20 દિવસથી અમુક લોકો દ્વારા અવરજવરનો જાહેર રસ્તો બંધ કરી દેવાતા 30 પરિવારોનું જીવન જીવવું મુશ્કેલ થયું છે। સ્થાનિક અગ્રણી કિરીટભાઈ પટેલ દ્વારા સાણંદ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને રસ્તો ખુલ્લી કરવાની માંગ કરી હોવા છતાં આ દિન સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી ન હોય અને હાલમાં અવરજવરનો રસ્તો બંધ હોવાથી હાલાકીનો સામનો સહન કરવો પડે છે। પીડિત પરિવારે નવસર્જન ટ્રસ્ટ સામે મદદની માંગણી કરવામાં આવતા ટ્રસ્ટના પ્રતિનિધિ કિરીટ રાઠોડ સામાજિક કાર્યકરે ચરલ ગામની મુલાકાત લીધી હતી અને સ્થળ ઉપરથી જ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી હતી। ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીને પણ રજૂઆત કરીને જણાવ્યું છે કે આ પ્રશ્નનો ઉકેલ 24 કલાકમાં નહીં આવે તો પીડિત પરિવારો ગામ છોડી હિજરત કરવા મજબૂર બનશે। તેની જવાબદારી સ્થાનિક તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મિત્રો હું અત્યારે કિરીટ રાઠોડ સાણંદ તાલુકાના ચરલ ગામે છું અને ચરલ ગામે એક બહુ જ વિકટ પ્રશ્ન ઊભો થયો છે। અમુક લોકોએ જાહેર રસ્તો બંધ કરી દીધેલ છે, એ બાબતે આપણે વધારે વાત જાણીશું। શું બેન, તમારું નામ શું છે? માયાબેન કિરીટભાઈ પટેલ। માયાબેન, અત્યારે જે ચરલ ગામમાં તમારે જે સમસ્યા રસ્તાની ઊભી થઈ છે, તમારો રસ્તો જે કાયદેસરનો જે બંધ કર્યો છે એના માટે તમે શું કહેવા માંગો છો? જો સાહેબ, અમારે 20 દિવસથી આ રસ્તો બંધ છે। હવે નથી ગામમાં જઈ શકતા, નથી ખેતીનું કામ કરી શકતા કે નથી ભેંસનું કામ કરી શકતા। આ ઘરમાં કોઈ બીમાર હોય તો અમે એમને નહીં હોસ્પિટલ જ લઈ જઈ શકતા, નથી છોકરા નિશાળે જઈ શકતા, તો અમારા આ રસ્તાનું નિવારણ કોણ કરશે? આ રસ્તો બંધ છે, કેટલા દિવસથી બંધ છે? 20 દિવસથી બંધ છે। તો આ બાબતે તમે ક્યાંય રજૂઆત કરી છે રસ્તા ખુલ્લો કરાવવા? પંચાયતમાં રજૂઆત કરેલી। શું રજૂઆત કરી તમે? એમ કે અમારો આ રસ્તો બંધ હોય તો અમારો રસ્તો ખોલાવો। તો 5 જણા આવીને અમને કયો તો કોઈ એ બાબતે સાંભળવા તૈયાર નથી। ગામનું કોઈ સાંભળવા આ રસ્તો કેટલા સમયથી તમે ઉપયોગ કરો છો? છેલ્લા 50-60 વર્ષથી ઉપયોગ કરીએ છીએ અમે તો 40 વર્ષ અમારથી આયા 30 વર્ષથી અમારા આયા એ કણ 30 વર્ષ તો અમારા આયા થઈ ગયા। આ પાછળ જે આ જઈડિયા નાખેલા છે એ જ રસ્તો બંધ કરી નાખ્યો છે ને? આ બાળકો બધા સ્કૂલે કેવી રીતે જાય છે? અત્યારે તો અમે આ ગલી કૂચામાંથી નિશાળે છોકરાઓને મોકલે છે। જો આ રસ્તો એમને એ લોકો અમને ના જવા દે તો અમારા છોકરાઓનો નિશાળ જવાનો બીજો કોઈ રસ્તો નથી। અમારા છોકરાઓને ઘરે બેહારી રાખવા પડે, અમારી ભેંસો ભૂખી છે। તો આ બાબતે સરકારી અધિકારી શું કહેવા માંગે છે? સરકારી અધિકારી કોઈ આવવા તૈયાર નથી। તો શું સરકાર પાસે આવવું તો જોઈએ ને? સરકાર પાસે તમે શું માંગણી કરો છો? અમે માંગણી કરીએ છીએ કે અમારો રસ્તો ખોલાવો। મિત્રો, હું કિરીટ રાઠોડ અત્યારે સાણંદ તાલુકાના ચરલ ગામે છું। ચરલ ગામ ખાતે એક બહુ જ વિકટ સમસ્યા પેદા થઈ છે। પાછલા 20 દિવસથી જાહેર માર્ગ કોઈ પણ કારણ સિવાય અમુક લોકોએ 52ના કાંટા નાખીને બંધ કરી દીધેલ છે, જેના કારણે પાછળ ઉભેલા જે 30 જેટલા પરિવારો છે, પરિવારોને જીવન જીવવું ખૂબ મુશ્કેલ પેદા થયું છે। ખેતીવાડી કરતા પરિવારો છે, એમના ટ્રેક્ટર અત્યારે બહાર છે, 4 વ્હીલ ગાડીઓ ઘરે પડી છે, બાઇકો ઘરે પડ્યા છે, આ લઈને જઈ શકતા નથી। જાહેર માર્ગ જ્યાં સરકારે ગ્રાન્ટ વાપરી છે, આરસીસી રોડ બનાવવા માટે સરકારે નાણાં ખર્ચેલા છે, એવો જાહેર માર્ગ કોઈ પણ કારણ સિવાય અમુક લોકોએ બંધ કરી દીધેલ છે। ને આ બંધ કર્યા પછી સ્થાનિક પરિવારોએ સાણંદ ખાતે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પ્રાંત અધિકારી, ગ્રામ પંચાયત સહિત અનેક ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યું હોવા છતાં આજની તારીખમાં આ તંત્રનું પેટનું પાણી હલતું નથી। આજ રોજ હું આ ચરલ ગામે પરિવારોની મુલાકાત લીધી છે, એમની વેદના સાંભળી છે, પ્રશ્નની સમસ્યા સાંભળી છે અને હું સાણંદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ગ્રામ પંચાયતના તલાટીને, સરપંચને હું આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે સત્વરે આ જાહેર માર્ગ ખુલ્લો કરવાની કાર્યવાહી કરો, અન્યથા અમારે તમારી સામે પણ આંદોલન કરવાની ફરજ પડશે। મારું ગામ ચરલ, સાગરભાઈ નરસિંહભાઈ કોળી પટેલ, તાલુકો સાણંદ, જિલ્લા અમદાવાદ। શું દાદા પ્રશ્ન છે તમારા ગામમાં અત્યારે? અમારા ગામમાં રસ્તો કર્યો બંધ। કયો રસ્તો બંધ કર્યો છે? આ જાહેર રસ્તો છે સાહેબ, આ પાછળ પાછળ જોઈએ આ જઈડિયા નાખી? હા, જઈડિયા નાખે। અમે 30-35 ઘરનું કુટુંબ છે, 150 માણસો છે। અમે છોકરા નિશાળે જવા, કુલે જવા બધું બંધ છે। તો અમે શું સાહેબ, અમને બધા અરજી આલી, તાલુકા વિકાસને આલી, ટીડીયાને આલી, મામલતદારને આલી, પોલીસ ખાતામાં આલી, કોઈ સાંભળતું નથી બાપુ। તો રસ્તો બંધ કરવાનું કારણ શું? કોણે રસ્તો બંધ કર્યો છે? રસ્તો સુરેશભાઈ એમને કર્યો બંધ। કારણ શું? સુરેશભાઈ એ કે અમારે નથી જમીન, અહીંયા રસ્તો આપી દો સાહેબ। અમે કેવી રીતે આપી દઈએ? અમારા 1.5 વીઘા જમીન છે અહીંયા।
આ રસ્તો વર્ષોથી તમે વાપરતા હતા? વર્ષોથી 70 વર્ષથી વાપરી છે. પંચાયતે ગામ પંચાયતે કરેલો રોડ કર્યો 2014માં. તો આ રસ્તો બંધ થવાથી શું તકલીફ ઊભી થઈ છે? તકલીફ તમારે શેડવા જવું, ખેતી થોડી જાજી છે તો અમે જઈ કેવી રીતે માલ ઢોર કેવી લઈ જઈ સાહેબ. અને તમે જે રજૂઆતો કરી અધિકારી શું કહે છે? અધિકારીઓ કોઈ આવતા નથી ને અહીં કહેવત છે. સરપંચ હતા બધા નથી ક્યાં છે કે એમના તરફના માણસો બરોબર એ કે રસ્તો આલ્યો તમે, અમે નથી અહીંયા કેવી સાહેબ આપી છે રસ્તો, તો અમારા બાલ બચ્ચાને જીવડવા કેવી? તમારે શું માંગણી છે સરકાર પાસે? સરકાર કરે આનો કંઈક કરે નિકાલ કાં તો મને હારું કરી આલા ઠેઠ જતા રહી બહાર, અને કાં તો વિમાન આલી દે મોદી સાહેબ, તો અમે જવારાવર તો કરીએ છીએ. ચરલ ગામ તાલુકો સાણંદ ખાતે એક બહુ જ વિકટ પ્રશ્ન ઊભો થયો છે. તમને આ બતાવું છું. આજે કાંટા નાખેલા છે. અમુક લોકોએ જાહેર રસ્તો અહીંયા બંધ કરેલ છે. લોકોની વેદના છે કે પોતાનું જીવન જીવવું ખૂબ મુશ્કેલ અને દોયલું બની ગયું છે. લોકોને ખેતી કરવાનું અને એમના આરોગ્યની કોઈ એમ્બ્યુલન્સ લાવી હોય તો પણ જઈ શકાતી નથી. આ બાબતે સત્વરે રાજ્ય સરકાર કોઈ કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગણી છે. કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે બેલોલ મલેક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ.